નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સ્વાધ્યાય 3 ધંધાકીય સેવાઓ 2 ગયા લેક્ચરમાં મિત્રો આપણે બેંકના ખાતાના પ્રકારો વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બેંકની સેવાઓ વિશે ચર્ચા કરશું. એમાં પહેલું છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે, જેને મિત્રો આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી કરેલ ચૂકવવાની ખાતરી આપે છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માગતી હોય તો બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. નાણાં મોકલનાર જેને નાણાં આપવા માગે છે તેના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા કહે છે. બેંક નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા જેની સાથે સમજૂતી થઈ છે તે બેંકને રકમ ચૂકવી આપવા કહે છે. ડ્રાફ્ટ એકાઉન્ટ પેયી હોવાથી જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં જમા થાય છે. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. તો મિત્રો, બેંકની જે સેવા છે ડિમાન્ડ ડ્રાફ્ટ એ વેપારી લોકો માટે આશીર્વાદરૂપ છે. મિત્રો, તમારે જ્યારે કોઈને પૈસા ચૂકવવા હોય તો બેંકની આ ડિમાન્ડ ડ્રાફ્ટની સેવાનો લાભ લઈ શકો. ડિમાન્ડ ડ્રાફ્ટ એ કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે, જેમાં નિશ્ચિત વ્યક્તિને નાણાં ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. દાખલા તરીકે હિંમતનગરના વેપારી સુરતના રમેશ પટેલને 50,000 ચૂકવવા છે તો એ બેંકમાં જાય 50,000 જમા કરાવે અને 50,000 પછી કમિશન નક્કી થયું એ બેંકને ચૂકવી દે તો બેંક તમને એક ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી આપશે. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે એક પ્રકારના ચેક જેવો જ હોય છે. એમાં કયા વ્યક્તિને કયા સ્થળે પૈસા ચૂકવવાના છે એ લખેલું હોય છે. હવે બેંકે તમને ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી આપ્યું. હવે તમારે સુરતના વેપારીને ચૂકવવા છે તો એ ડિમાન્ડ ડ્રાફ્ટ તમે સુરતના વેપારીને બાય પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલી દો. જેવો મિત્રો ડિમાન્ડ ડ્રાફ્ટ એને મળશે અને પોતાના ખાતામાં ભરશે તરત જ એ રકમ એના ખાતામાં જમા થઈ જશે. મિત્રો, ડિમાન્ડ ડ્રાફ્ટ એ એકાઉન્ટ પેયી ચેક જેવો છે. એટલે જેનું નામ હોય ને જે સ્થળ હોય ત્યાં જ એ રકમ જમા થશે. મિત્રો, બીજો કોઈ વ્યક્તિનો દુરુપયોગ કરી શકતો નથી. ચેકમાં કેવું હોય મિત્રો કે ખાતામાં બેલેન્સ ના હોય તો ચેક રિટર્ન કે બાઉન્સ થવાની શક્યતા છે, પણ ડિમાન્ડ ડ્રાફ્ટ એ રિટર્ન થવાની કોઈ શક્યતા નથી, કારણ કે તમે અગાઉથી જ પૈસા બેંકમાં ભરેલા છે. તો જેવો સામેના વ્યક્તિના ડિમાન્ડ ડ્રાફ્ટ મળશે એ પોતાના ખાતામાં ભરશે તો તરત જ એટલી રકમ મિત્રો એના ખાતામાં જમા થઈ જશે. તો બેંકની આ અદ્ભુત સેવા વેપારી માટેની છે ડિમાન્ડ ડ્રાફ્ટ. પણ હવે વર્તમાન સમયમાં જ્યારથી ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું, આરટીજીએસ, એનઈએફટી અને લોકો ઘેર બેઠા પૈસા ટ્રાન્સફર કરે છે એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ હવે ઘટતો જાય છે. જોકે આજે પણ ઘણા બધા વેપારી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ
પૈસા મિત્રો મોકલતા હોય છે. તો હવે મિત્રો એક ડિમાન્ડ ડ્રાફ્ટ તમને નમૂના દ્વારા બતાવું, એનો સેમ્પલ કે ડિમાન્ડ ડ્રાફ્ટ કેવો હોય છે. તો આ યસ બેંક છે. દાખલા તરીકે રમેશ પટેલને તમારે 50,000 રૂપિયા ચૂકવવા છે, તો બેંકમાં જઈને તમારે 50,000 રૂપિયા ભરી દેવાના અને 50,000 પર બેંક જે નક્કી કરે કમિશન ચૂકવી દેવાનું. એટલે બેંક તમને રમેશ પટેલ ના નામનો 50,000નો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી આપશે. રમેશ પટેલ 50,000 ઓનલી. તો 50,000નો ડિમાન્ડ ડ્રાફ્ટ નીકળી ગયો. હવે આ જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ રમેશ પટેલના નામનો છે. આ એકાઉન્ટ પેઈ છે, એટલે ફક્ત રમેશ પટેલના ખાતામાં જ જમા થશે, બીજે ક્યાંય જમા નહીં થાય. ડિમાન્ડ ડ્રાફ્ટ અસલ એક ચેક પ્રકારનો જ હોય છે, જેવો ચેક હોય એના જેવો જ હોય છે. એટલે પછી આ રમેશ પટેલના ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે પોસ્ટમાં કે કુરિયર દ્વારા મોકલી દેવાનો. જેવો રમેશ પટેલના ડિમાન્ડ ડ્રાફ્ટ મળી જશે એ પોતાના ખાતામાં ભરી દેશે, એટલે તરત એના ખાતામાં રકમ જમા થઈ જશે મિત્રો. હવે લઈએ છે બેન્કર્સ ચેક. બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ પણ આપે છે, જેમાંથી એક બેન્કર્સ ચેક છે. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તે પે ઓર્ડર કહેવાય છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડરને તે જ શહેર કે ગામમાં વટાવી શકાય છે, અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતા નથી. તો બેન્કર્સ ચેક, જેને પે ઓર્ડર કહેવામાં આવે છે, તો બેંક પોતાના ઉપર જ જે ચેક લખે છે એને પે ઓર્ડર કહેવામાં આવે છે. પે એટલે ચૂકવવા અને ઓર્ડર એટલે હુકમ છે. તો બેંક દ્વારા આવા પે ઓર્ડર ઇસ્યુ કરવામાં આવે છે. પે ઓર્ડરની ખાસિયત એ છે મિત્રો કે એ જે તે શહેર કે ગામમાં જ વટાવી શકાય. દાખલા કે હિંમતનગરની દેના બેંકનો બેન્કર્સ ચેક હોય તો એ હિંમતનગરમાં જ વટાવી શકાય, બીજે ક્યાંય વટાવી શકાય નહીં. તો આ એક પ્રકારનો બેરર ચેક ટાઈપનો મિત્રો હોય છે. દાખલા તરીકે ચૌહાણ દિવ્યરાજ સિંહ છે, એને 1,000 રૂપિયા ચૂકવવા છે, તો 1,000 ઓનલી લખીને આપી દીધું. તો હવે એ આ બેંકની અંદર જઈને વટાવી શકે છે. એ સીધો બેંકની અંદર જઈને આ ચેક વટાવી લેશે. તો આ બેન્કર્સ ચેક કહેવામાં આવે છે. તો દાખલા તરીકે આ ડિસ્ટ્રિક્ટ કુપવારાનો છે, તો એ ત્યાં જ એને વટાવી શકાશે, બીજે ક્યાંય વટાવી શકાશે નહીં મિત્રો. આ બેન્કર્સ ચેક છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંકની શાખા આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમરિક સ્વરૂપમાં હોય છે. આઈએફએસસી કોડ આઈડીઆરબીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તે જ ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેના આરટીજીએસ કહે છે. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ
ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે અને બંને બેંક પાસે IFSC ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમને જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. RTGSમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ RTGS એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. તો RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. મિત્રો, જ્યારથી બેંકની અંદર કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્ટરનેટનું જોડાણ આવી ગયું એટલે બધી જ બેંકો નેટ બેન્કિંગ બની ગઈ. અને જ્યારથી નેટ બેન્કિંગ સિસ્ટમ અમલી બની ત્યારથી નાણાં મોકલવાનું મિત્રો ખૂબ જ સરળ બન્યું. હવે મિત્રો, વેપારી લોકો જે છે હવે કોઈ ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટની જગ્યાએ પૈસા મોકલવાની જગ્યાએ પોતાના ઘેર બેઠા એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો, RTGS એક આધુનિક પદ્ધતિ છે. મિત્રો, RTGS જે સભ્ય હોય એ પોતાના ખાતામાંથી ભારતની કોઈ પણ બેંકમાં જેનું RTGS સભ્ય હોય તે ખાતામાં પોતાના નાણાં ટ્રાન્સફર કરી શકે છે. તમે મિત્રો તમારું જે બેંક ખાતું હોય અથવા તમારા મમ્મી પપ્પાનું ખાતું હોય તો જોજો તમામ બેંકની ઓળખ IFSC કોડથી થાય છે. બેંક દ્વારા એક IFSC કોડ આપવામાં આવે છે જેને ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ કહે છે. એ મિત્રો 11 ડિજિટનો આલ્ફા ન્યુમરિક સ્વરૂપમાં હોય છે. આ IFSC જે કોડ છે એ ઇન્ડિયાની સંસ્થા IDRBT દ્વારા ફાળવવામાં આવે છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. અને એકવાર આ 11 ડિજિટનો આંકડો હોય ત્યારબાદ તમે ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકો છો. તો આની અંદર વેપારી પોતાની દુકાનમાં બેઠા બેઠા કે શોરૂમમાં બેઠા બેઠા જેને નાણાં મોકલવા છે ને મોકલી દે છે. આ માટે શરત એ છે કે નાણાં મોકલનાર અને નાણાં મેળવનાર બંનેના બેંકમાં ખાતા હોવા જોઈએ. બંને બેંક પાસે IFSC કોડ હોવો જરૂરી છે. બંને બેંક જોડે કોડ હોવો જોઈએ અને તમે કરી શકો છો. પણ મિત્રો, RTGS એ કોઈ નાની રકમનું થતું નથી. 2 લાખ કે તેથી વધુ રકમ તમારે મોકલવી છે તો તમે RTGS દ્વારા મોકલી શકો છો. તો તમે આ રકમ મોકલી શકો છો. દાખલા તરીકે X નામના વ્યક્તિએ Yને 5 લાખ મોકલવા છે તો X RTGS દ્વારા Yના બેંક ખાતામાં 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. જે દિવસે તમે મોકલશો એ જ દિવસે નાણાં મેળવનારના ખાતામાં બેંકમાં જમા થઈ જશે. એટલે Xના ખાતામાં રકમ ઉધાર થઈ જશે અને Yના ખાતામાં રકમ જમા થઈ જશે. એટલે 2 લાખથી વધુ રકમ મોકલવી હોય તમે RTGS દ્વારા મોકલી શકો છો. અહીંયા ફાયદો એ છે કે જે નાણાં મોકલનાર છે એને કમિશન ચૂકવવું પડશે. દાખલા X છે Yના નાણાં મોકલે
તો એક્સે આરટીજીએસ પર કમિશન ચૂકવવું પડશે, પણ જે નાણાં મેળવનાર છે વાય એને કોઈ પણ પ્રકારનું કમિશન ચૂકવવામાં આવતું નથી, તો એને ફાયદો છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી કહેવાય છે. આરટીજીએસની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. અહીં ટ્રાન્ઝેક્શન ડીએનએસ ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. મિત્રો, આઈએફએસસી કોડ એનઈએફટી સભ્ય ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ એનઈએફટી એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. 50,000 કેશથી એનઈએફટી કરવા અંગે 50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમર પણ એનઈએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે. તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર મિત્રો એનઈએફટી એ પણ બેંકની એક ઓનલાઈન નાણાં ચૂકવવાની એક સિસ્ટમ છે. મિત્રો, એ પણ જેમ આરટીજીએસ છે એ જ રીતે તમે એનઈએફટી દ્વારા પણ એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલી શકો છો. આ માટે નાણાં મોકલનાર અને નાણાં મેળવનાર બંનેના બેંકમાં ખાતા હોવા જોઈએ અને બંને પાસે આઈએફએસસી કોડ હોવો જોઈએ. અને આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફરની મિત્રો કોઈ મર્યાદા નથી. હા, પણ પૈસાની લિમિટેશન છે. જો તમારે 2 લાખ કે તેથી વધુ નાણાં કોઈને મોકલવા હોય તો આરટીજીએસ દ્વારા મોકલી શકો. જ્યારે એનઈએફટીમાં વધુમાં વધુ 2 લાખ વધુમાં વધુ એટલે તમે 2 લાખથી વધુ કોઈને નાણાં મોકલી શકતા નથી. મિત્રો, તો વધુમાં વધુ 2 લાખ તમે ટ્રાન્સફર બીજાના અંદર કરી શકો છો. આની અંદર એક બેચની અંદર અમુક વ્યવહારો હોય, એ બેચ વાઇઝ વ્યવહારો કરવામાં આવે છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય, એ આરબીઆઈ દ્વારા દર કલાકે અમુક ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. આરટીજીએસની અંદર 24 કલાકમાં પહેલાંના નાણાં મળી જાય છે. જ્યારે એનઈએફટીમાં જે જમા રકમ છે એ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક એટલે તમે જેના નાણાં મોકલો છો મેક્સિમમ 48 કલાક એટલે 2 દિવસ સુધીમાં મળી જાય છે. અહીંયા જે ટ્રાન્ઝેક્શન છે બેચ વાઇઝ સેટલ થાય અને એક બેચમાં 10 ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. જોકે હવે તો નેટની સ્પીડ વધી ગઈ છે, એટલે હવે બેંક એનાથી પણ વધુ વ્યવહારો કરી શકે છે. એના માટે આઈએફએસસી કોડ હોવો જોઈએ. એટલે નાણાં મોકલનાર અને નાણાં મેળવનાર પાસે આઈએફએસસી કોડ જે 11 ડિજિટનો મિત્રો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે, જે આપણે આરટીજીએસમાં ચર્ચા કરી
એ જ રીતે તમારી પાસે અહીંયા કોડ હોવો જોઈએ. જે નાણાં મોકલનાર છે એના પાસેથી બેંક દ્વારા કમિશન લેવામાં આવે છે, પણ નાણાં મેળવનાર પાસેથી મિત્રો કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જો કે એમાં હવે ખાસિયત છે કે માની લો કે કોઈનું બેંકમાં ખાતું નથી તો પણ એ કેશથી એટલે કે રોકડમાં એનઈએફટી કરી શકે છે. એની લિમિટેશન 50,000 છે. માની લો કે એક વ્યક્તિનું બેંકમાં ખાતું નથી અને એને 25,000 રૂપિયા બીજાને મોકલવા છે, તો એ બેંકમાં જાય, બેંકમાં 25,000 રૂપિયા ભરી દે, બેંકના કમિશન ચૂકવી દે, નાણાં મેળવનારનું નામ, એનો બેંક ખાતા નંબર, એનો IFSC કોડ આપી દે, તો બેંક કેશ તમારી જોડે લઈને કમિશન લઈને સામેના વ્યક્તિના ખાતામાં જમા કરી આપે છે. પણ એની લિમિટેશન છે મિત્રો 50,000 કે તેથી ઓછી રકમ તમે રોકડમાં પણ એનઈએફટી કરી શકો છો મિત્રો. ત્યારબાદ છે બેંક ઓવરડ્રાફ્ટ. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે છે. તો બેંક ઓવરડ્રાફ્ટ મિત્રો, ઓવર એટલે વધારાના અને ડ્રાફ્ટ એટલે ઉપાડવા, વધારાના નાણાં ઉપાડવા. મિત્રો વેપારી છે એનું બેંકમાં ચાલુ ખાતું હોય છે અને વેપારીને ઘણી વખત મોસમમાં કે તહેવારમાં વધુ માલ ખરીદવા માટે નાણાંની જરૂર હોય છે. તો વેપારી બેંકમાં જે વેપારીનું ખાતું છે એને એક સવલત આપે છે કે તેના ખાતામાં જે રકમ જમા હોય તેના કરતાં વધુ રકમ ઉપાડી શકે છે. દાખલા તરીકે એક્સના ખાતામાં 50,000 રૂપિયા પડ્યા છે અને એને તાત્કાલિક 70,000ની જરૂર છે, તો બેંકને વિનંતી કરે કે ભાઈ મારે 70,000ની જરૂર છે, તો બેંક એનો ઓવરડ્રાફ્ટ મંજૂર કરે. જો કે બેંક એના માટે કંઈ ગેરંટી, કંઈ જામીનગીરી, કંઈ ગીરવે મુકાવશે અને પછી ઓવરડ્રાફ્ટ મંજૂર કરશે, તો ભલે પછી વેપારીના ખાતામાં 50,000 હોય, એ 70,000નો ઉપાડ કરી શકશે. એને જેટલી રકમ વધુ ઉપાડી એ 20,000 ઓવરડ્રાફ્ટ કહેવાશે. એટલે એને જે વધારાના 20,000 ઉપાડ્યા તેટલી રકમ પર એને બેંકને વ્યાજ ચૂકવવું પડશે મિત્રો. ત્યારબાદ છે કેશ ક્રેડિટ. વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલ માલસ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે. તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલસ્ટોક બેંકના તારણમાં રહે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. તો કેશ ક્રેડિટ એ પણ વેપારી ને બેંક દ્વારા આપવામાં આવતી સવલત છે. વેપારી લોકો બેંકમાં ચાલુ ખાતું ધરાવતા હોય છે. એમને ધંધાકીય હેતુ અથવા ધંધાના વિકાસ માટે નાણાંની જરૂર હોય, તો એ લોકો પોતાની દુકાનમાં જે માલસ્ટોક છે કે જે ઉઘરાણી છે એને ધ્યાનમાં રાખીને બેંકમાંથી ધિરાણ મેળવતા હોય છે અને એને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. એકચ્યુઅલી ઓવરડ્રાફ્ટ જેવું છે કેશ ક્રેડિટ, પણ ઓવરડ્રાફ્ટની સમય છે ટૂંકા ગાળાનો છે. જ્યારે એની મુદત નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે કેશ ક્રેડિટ બની જાય છે.
એટલે વેપારીના ધંધામાં દાખલે કે 5 લાખ રૂપિયાનો માલ પડ્યો છે અને નાણાંની જરૂર છે, તો બેંક 5 લાખ રૂપિયાનો માલ ગીરવે એટલે કે તારણ તરીકે રાખે અને વેપારીને કેશ ક્રેડિટની સવલત આપે. એટલે વેપારી બેંકની કેશ ક્રેડિટની સેવાનો લાભ લઈ શકે છે અને એને જેટલી રકમનો ઉપાડ કર્યો એટલી રકમનું એને બેંકને વ્યાજ પણ ચૂકવવું પડશે. તો કેશ ક્રેડિટ એ પણ બેંકની એક વેપારી પ્રત્યેની સેવા છે, જેમાં વેપારી પોતાના દુકાનનો જે માલ સ્ટોક કે ઉઘરાણી છે એને તારણમાં રાખીને બેંક પાસેથી વધુ નાણાં મેળવી શકે છે. અને જેટલા સમય માટે તમે આ સેવાનો લાભ લો તેટલા સમય માટે બેંકે નક્કી કરેલું વ્યાજ ચૂકવવું પડશે. ત્યારબાદ છે લોન. બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવાનું છે. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ આપે છે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાનની ખરીદી કરવી, ફર્નિચર ખરીદવું, મકાનનું રિપેરિંગ કરવું, વાહન ખરીદવું, ધંધાના વિકાસ માટે કે બેંક ધિરાણ આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય છે અને નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે આ રકમ ચૂકવાતી હોય તો તેને લોન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં આવે છે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની રહે છે. તો મિત્રો, લોન બેંકનું મિત્રો મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવાનું અને ધિરાણ કરવાનું છે. બેંક એ મિત્રો નફો કરતી નાણાકીય સંસ્થા છે, કારણ કે તે જાહેર જનતા પાસે ઓછા વ્યાજના દરે થાપણો સ્વીકારે છે અને જરૂરિયાતવાળી વ્યક્તિને વધુ વ્યાજે ધિરાણ કરે છે. બેંક વેપારી તેમજ સામાન્ય જનતાને વિવિધ પ્રકારનું ધિરાણ આપે છે. હાલ લોકો મકાન ખરીદવા માટે હાઉસ લોન, હોમ લોન લેતા હોય છે. પોતાના છોકરાઓને ભણાવવા એજ્યુકેશન લોન. વેપારી લોકો પોતાના ઉદ્યોગ શરૂ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ લોન લેતા હોય છે. ઘણા લોકો વ્હીકલ ખરીદવા માટે, 2 વ્હીલર 4 વ્હીલર માટે લોન લેતા હોય છે. ઘણા લોકો ધંધાના વિકાસ અને વિસ્તરણ માટે લોન લેતા હોય છે. તો બેંક વેપારી અને સામાન્ય જનતાને વિવિધ પ્રકારે આવી ધિરાણની સગવડ આપે છે. જો લોન કે ધિરાણ લાંબા ગાળાનું હોય તો બેંક એને હપ્તા પાડી આપે છે, EMI, ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ. એના આધારે લોન લેનાર વ્યક્તિએ નક્કી હપ્તાની રકમ નિશ્ચિત મુદતની અંદર ચૂકવવાની હોય છે અને હપ્તાની અંદર વ્યાજની રકમ પણ સમાયેલી હોય છે. જો કે બેંક એમને કોઈને પણ લોન આપતું નથી. બેંક જ્યારે લોન આપે તો જેટલાની લોન હોય એના કરતાં વધુ રકમ એની પાસેથી ગીરવે મુકાવડાવે છે, જામીન. અને બેંક લખાઈ લે છે કે જો એ લોનના નાણાં સમયસર નહીં ચૂકવે તો બેંક વેપારીની ગીરવે રાખેલી મિલકત વેચીને પોતાના નાણાંની વસૂલાત કરી લેશે. એટલે જે લોન લેનાર છે એને બેંકની તમામ શરતોનું પાલન કરવું જરૂરી છે. દર મહિને નક્કી કરેલ હપ્તાની રકમ ચૂકવવી પડશે અને જો નહીં ચૂકવે તો બેંક એની ગીરવે રાખેલી મિલકત વેચીને નાણાંની વસૂલાત કરી લેશે. તો આ મિત્રો બેંકની સેવાઓની આપણે મિત્રો ચર્ચા કરી. તો આના આધારે તમને બેંકની જુદા જુદા પ્રકારની સેવાઓ એક્ઝામમાં પૂછી શકાય. આખો ક્વેશ્ચન ના પૂછાય, પણ જે પૂછાય તમારે શાંતિથી લખવાનું મિત્રો.
જેથી તમને સારા માર્ક મળી શકે મિત્રો. અને આ ચોપડામાં લખીને મિત્રો તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.